હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું હું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આજનો વિડીયો છે તે ધોરણ 7 માટે વિષય ગણિત ચેપ્ટર નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓમાં સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન નંબર 1 જોશું. જેમાં આપણને પ્રશ્ન નંબર 1 માં કીધું છે શોધો. દરેકનો 1/4 શોધવાનો છે. રકમ એ છે 1/4 1/4. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા 1/4 લખવાનું. હવે આ 1/4 છે કેવો સંબંધ દર્શાવે છે? ગુણાકાર. તો 1/4 ગુણ્યા 1/4. બરાબર, ક્લિયર થઈ ગયું? શું કર્યું? 1/4 1/4. તો 1/4 ગુણ્યા 1/4. ઓકે, હવે શું કરશું? બંનેને ભેગા કરી નાખશું. કૌંસને 1 ગુણ્યા 1 કરી નાખશું અને 4 ગુણ્યા 4 કરી નાખશું. તો 1 ગુણ્યા 1 એટલે શું આવશે? 1 અને 4 ચોકો કેટલા થઈ જાય? 16. તો પહેલાનો આન્સર આવશે 1/16. રાઈટ. હવે બીજાનો છે બી કરીને છે 3/5 1/4 ભાગ. તો આપણે સોલ્યુશનમાં લખશું આપણે કે બરાબર 3/5 કેવો સંબંધ દર્શાવે છે? અહીંયા ગુણાકાર 1/4. તો 1/4 લખી કાઢ્યું. બરાબર. હવે શું કરવાનું? બંને કૌંસને ભેગા કરવાના. આ બંને કૌંસ તો સૌથી પહેલા સંખ્યાનો ગુણાકાર 3 ગુણ્યા 1 છેદમાં કઈ સંખ્યા? 5 અને 4 નો ગુણાકાર 5 ગુણ્યા 4. તો હવે તમને 3 ગુણ્યા 1 કરો તો 3 છેદમાં 5 ગુણ્યા 4 કરીએ એટલે કેટલા થઈ જાય? 20. 3/20. બીજાનો આન્સર આપણને અહીંયા મળી ગયો છે 3/20. તે વિદ્યાર્થી મિત્રો હવે સી કરીને દાખલો છે 4/1/4 ભાગ. તો પેલા શું કરશું? 4/1 લખી નાખશું ગુણ્યા 1/4 લખવાનું. 4/1 ગુણ્યા 1/4. હવે શું કરવાનું? આ બંને કૌંસ છે ઉપરના સંખ્યાનો ગુણાકાર. તો કે 4 ગુણ્યા 1 છેદમાં આ બંને સંખ્યાનો ગુણાકાર 3 ગુણ્યા 4. તો 4 ગુણ્યા 1 તો 4 થઈ જશે છેદમાં 3 ગુણ્યા 4 એટલે કેટલા થઈ ગયા? 4/12. ઓકે, 4/12. રાઈટ. હવે આનું પણ કરવું હોય તો તમે કરી શકો છો. એના લસા પાડી શકો છો. 4/12 ના આપણે લસા પાડીએ તો શું થઈ શકે છે? આપણે 4/12 પણ લખી શકાય છે. રાઈટ. અને આપણે બીજી રીતે પણ કરી શકાય છે. જેમ કે 4/12 છે તો આ રીતે પણ આપણે કરી શકીએ છીએ. 4 એકા 4 અને 12 છે તો 4 તેરી 12 એટલે 1/3. આ રીતે પણ કરી શકાય છે. બંને જવાબ સાચા જ છે. ઓકે, બંને રીતે તમે કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રશ્ન બીજો છે. એની અંદર દરેકનો 1/7 શોધો. હવે તમને પહેલી રકમ આપી છે એ કરીને 2/9 1/7 ભાગ છે. તો સૌથી પહેલી બે સંખ્યા કઈ છે? 2/9. વિદ્યાર્થી મિત્રો હવે કયો સંબંધ છે? ગુણાકાર કરવાનો. 1/7. 2/9 ગુણાકાર 1/7. તો સૌથી પહેલા બંને કૌંસ કેવા છે? અલગ અલગ છે. હવે બંને કૌંસને શું કરવાના? ભેગા. તો 2 ગુણ્યા 1 છેદમાં 9 ગુણ્યા 7. ઓકે, તો 9 ગુણ્યા 7. તો હવે તમે જોઈ શકો છો 2 એકા 2 2 એકા 2 છેદમાં 9 સત્તા કેટલા થઈ જશે? 63. તો જવાબ આપણને મળ્યો 2/63. આ એનો શું છે? આન્સર એનો મળ્યો. હવે બીજો દાખલો છે 6/5. અહીંયા 6/5 1/7 ભાગ. તો સૌથી પહેલા 6/5 ગુણાકારનો સંબંધ 1/7. હવે આ બંને કૌંસ કેવા છે? તો કે અલગ અલગ છે. હવે ભેગા કરશું તો કે 6 ગુણ્યા 1 ઉપરની સંખ્યા છેદમાં નીચે તો કે 5 ગુણ્યા 7. બરાબર, ગુણાકાર જ કરવાનો છે. ઓકે, તો હવે તમે જોઈ શકો છો 6 ગુણ્યા 1 કરીએ તો 6 મળશે છેદમાં 5 સત્તા કેટલા? 35. તો જવાબ શું મળ્યો? 6/35.
ઓકે, બહુ ઇઝી સમ છે. હવે છે 3/10 અને 3/10 નો 1/7 ભાગ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કરશું 3/10 ગુણ્યા 1/, કેટલા લખવાના 7. હવે આ બંને કૌંસને કેવા કરવાના, ભેગા કરશું તો 3/1/10 ગુણ્યા 7. તો 3 એકા 3, અહીંયા જોઈ શકો છો 3 એકા 3 અને છેદમાં 10 ગુણ્યા 7. તો 10 સત્તા કેટલા થઈ ગયા, 70 થઈ ગયા. તો 3/70 એનો શું થયો, આપણને ફાઇનલ આન્સર મળી ગયો. ઓકે, પ્રશ્ન નંબર 2 નંબરનો પ્રશ્ન છે. એકની અંદર ગુણાકાર કરો અને અતિ સંક્ષિપ્ત રૂપમાં દર્શાવો જો શક્ય હોય તો. 2/3 ગુણ્યા 2.2. તો વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે, ગુણાકાર કરવાનો છે. તો અહીંયા 2/3 ગુણાકાર. તો સૌથી પહેલા જો 3 દુ 6, 6 ને 2 કેટલા થઈ ગયા 8, એટલે 8/3. ફરીથી ધ્યાન રાખો 3 દુ 6, 6 ને 2 8, 8/3 બની ગયા. ઓકે, હવે તમે જોઈ શકો છો ઉપરની સંખ્યા, હવે બંને કૌંસ ક્યાં છે, 2/3 ગુણ્યા 8/3 અલગ અલગ છે. હવે બંને સંખ્યાને શું કરો, ભેગા કરી નાખો. તો 2 ગુણ્યા 8, અંશવાળી અંશ સાથે ગુણાકાર અને છેદની છેદ હારે ગુણાકાર. છેદમાં 3 ગુણ્યા 3. તો વિદ્યાર્થી મિત્રો 2 અઠ્ઠા કેટલા થઈ જશે 16, છેદમાં 3 તેરી 9. તો 16/9 બરાબર. હવે આનું આપણે સાદું રૂપ આપવું હોય તો આપી શકીએ. સૌથી પહેલા 9 લખવાના, 9 એકા 9. 9માં કેટલા ઉમેરીએ તો 7 થાય. તો 9માં 16 ઉમેરીએ તો કેટલા થાય 7. તો 1.7 લખી શકાય, 1.7 અથવા 7/9 એ રીતે પણ બોલી શકો છો. 2/7 ગુણ્યા 7/9. તો સૌથી પહેલા બંનેનો ગુણાકાર 2/7 ગુણ્યા 7/9. હવે આ બંને કૌંસ અલગ અલગ છે ને ભેગા કરો. અંશની સંખ્યા તો 2 ગુણ્યા 7, આ બંનેનો ગુણાકાર, છેદમાં આ બંનેનો ગુણાકાર, એટલે કે 7 ગુણ્યા 9નો ગુણાકાર. 2 સત્તા 14, 2 સત્તા 14 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને 14/, કેટલા લખશું આપણે 63 લખશું. ઓકે, હવે 14/63 લખીએ આપણે. ઓકે, રાઈટ, 14/63. તો હવે આનું આ રીતે પણ કરી શકીએ છીએ, 14/63. ઓકે, રાઈટ, ગુણાકાર છે 3/8 ગુણ્યા 6/4. તો સૌથી પહેલા અંશની સંખ્યાનો ગુણાકાર, તો કે 3 ગુણ્યા 6, છેદમાં 8 ગુણ્યા 4. ઓકે, તો સૌથી પહેલા ઉપરની સંખ્યા 3 6 કેટલા થઈ જશે. હવે આમાં ઘણા લોકો છેદ ઉડાડે છે, ડાયરેક્ટ કરવો તો પણ થાય ને ઉડાડવું તો ઉડાડી શકીએ વિદ્યાર્થી મિત્રો. આપણે ઉડાડવું હોય તો ઉડાડી શકીએ છીએ. ઓકે, તમારી મરજી, તમારે ઉડાડવું હોય તો ઉડાડી શકો છો. ઓકે, સૌથી પહેલા આપણે જો 6 છે, 8 છે, અહીંયા 2 છે. તો અહીંયા તમે જોઈ શકો છો 2 તેરી 6 થઈ જશે અને અહીંયા 2 દુ 4 થઈ જશે. ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો, રાઈટ. તો અહીંયા ઉપર આપણે શું વધ્યું, અહીંયા 6 છે તો 3 દુ કેટલા થઈ જશે, અહીંયા 6 થઈ ગયા. અહીંયા 4 દુ 8 થઈ જશે. હવે જુઓ, રાઈટ, 2 ઉડી ગયા. ઓકે, પછી અહીંયા શું વધ્યું, 3 છે, અહીંયા 3 છે. તો ઉપર આપણે જોઈ શકો છો અહીંયા 2 ઉડી ગયા, અહીંયા 2 ઉડી ગયા. તો નીચે શું વધ્યું આપણી પાસે, તો ઉપર વધ્યું 3 ગુણ્યા 3, છેદમાં આપણી પાસે વધ્યા છે અહીંયા જોઈ શકો છો
અહીંયા વધ્યું છે આપણી પાસે 4 દુ 8, સોરી અહીંયા 8 નહીં આવે, અહીંયા 8 અહીંયા આવશે. તો સૌથી પહેલા તમે જોઈ શકો 3 તેરી 9, અહીંયા લખી દઉં છું એનો આન્સર 3 તેરી 9 અને છેદમાં આવશે 16. રાઈટ, અહીંયા જરીક ધ્યાન રાખજો. ઓકે, 9 પંચમાંશ ગુણ્યા 3 પંચમાંશ. તો સૌથી પહેલા આપણે લખશું બંનેનો ગુણાકાર. તો 9 ગુણ્યા 3 છેદમાં 5 ગુણ્યા 5. તો 9 તેરી 27, 9 ગુણ્યા 3 27, 5 ગુણ્યા 5 એટલે 25. હવે એને આપણે શું કરશું, તો 25ને આપણે છેદમાં લખવાનું, કારણ કે 25 છેદ બદલાય નહીં. હવે 25 એકા 25, 25માં કેટલા ઉમેરે તો 27 થાય, તો કે 2. તો 1.2 25અંશ, 2 છેદમાં 25 એવી રીતે પણ કહી શકીએ છીએ. હવે 1 છેદમાં 3 ગુણ્યા 15 છેદમાં 8 છે. તો સૌથી પહેલા બંને સંખ્યાનો ગુણાકાર 1 ગુણ્યા 15 છેદમાં 3 ગુણ્યા 8. ઓકે, તો હવે તમે જોઈ શકો છો 3 પંચા 15, 3 પંચા 15. તો આપણી પાસે શું વધ્યું, તો કે 1 ગુણ્યા 5 અને અહીંયા વધ્યું છે 3 એકા 3 એટલે આપણે લખી શકીએ 1 ગુણ્યા 8 લખી શકીએ આપણે. તો 5 છેદમાં 8, 1 પંચું 5 અને 8 એકા 8 એટલે કે 5 છેદમાં 8 એનો આન્સર છે. હવે એના પછીનો સમ છે 11 છેદમાં 2 ગુણ્યા 3 છેદમાં 10. તો સૌથી પહેલા 11 ગુણ્યા 3 કરી નાખો છેદમાં 2 ગુણ્યા 10. બંને સંખ્યા જો 11 ગુણ્યા 3 છેદમાં 2 ગુણ્યા 10. તો 11 તેરી 33, 33 છેદમાં 20. રાઈટ, તો આનું સાદું રૂપ આપવું હોય તો 20 એકા 20, કારણ કે છેદમાં 20 છે. હવે 20માં કેટલા ઉમેરે તો 33 થાય, તો કે 13 ઉમેરીએ તો 1.13 વિષાંશ. 4 છેદમાં 5 ગુણ્યા 12 છેદમાં 7. તો સૌથી પહેલા આ બંનેનો ગુણાકાર કરો, તો કે 4 ગુણ્યા 12 છેદમાં 5 ગુણ્યા 7. 12 ચોકું 48, 7 પંચા 5 સત્તા 35 થઈ ગયા. 35 છેદમાં 35 એકા 35 અને 35માં 48 કેટલાના ઉમેરે તો થાય 13. તો 1.13 છેદમાં 35. ગુણાકાર કરો 2 છેદમાં 5, 5 અપૂર્ણાંક 1/4. તો સૌથી પહેલા લખવાનું કે 2 છેદમાં 5. હવે ગુણાકાર કરશું. જો 5 4 પંચા 20, 20 ને 1 21, તો 21 છેદમાં 4, 21 છેદમાં 4 છે. રાઈટ, તો અહીંયા જોઈ શકો છો કે 2 દુ કેટલા થઈ જશે, અહીંયા 4 થઈ જશે. તો ઉપર શું વધ્યું આપણી પાસે, તો કે 2 એકા 2 એટલે 1 ગુણ્યા 21 વધ્યા આપણી પાસે છેદમાં 5 ગુણ્યા 2. તો 21 એકા 21, 21 છેદમાં 10. ઓકે, આનું કરવું હોય તો કરી શકીએ આપણે સાદું રૂપ. સૌથી પહેલા 10 છેદમાં 10 દુ કેટલા થઈ જશે 20, 20 ને 1 21, 2.1 લખી શકીએ છીએ આપણે. ઓકે, હવે દાખલા નંબર બીજાનું સોલ્યુશન આપણે અહીંયા કરીશું 6.2 પંચમાંશ ગુણ્યા 7 છેદમાં 9. તો સૌથી પહેલા આપણે એનું સાદું રૂપ આપીએ 5 6 30, 30 ને 2 32. તો 32 છેદમાં 5 ગુણ્યા 7 છેદમાં 9. હવે જુઓ કે આપણે જો 32 ગુણ્યા 7 કરીએ તો 224 ને 5 નવા 45. તો હવે 45 ને આપણે છેદમાં રાખીશું. 45 ચોક કરીએ તો કેટલા થશે, 45 ચોક 190, 145 એકા 45, 45 180 થશે. 180માં
180 માં 44 એડ કરીએ તો 224 થાય. 4.44/45 આવશે. ઓકે, નેક્સ્ટ દાખલો 3/2 ગુણ્યા 5/1/3. તો સૌથી પહેલા આપણે લખવાનું વિદ્યાર્થી મિત્રો કે 3/2 ગુણ્યા 3 પંચા 15, 15 ને 16, તો 16/3. ઓકે, 16/3 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. તો હવે જુઓ 3 3 ઉડી જશે તો જવાબ શું આવ્યો? 16/2. 16/2 એટલે 2 વડે ભાગ આલે, 2 અઠ્ઠા 16 એટલે 8 એ શું થયો? એનો ફાઇનલ આન્સર આવી ગયો. ચોથા નંબરનો દાખલો 5/6 ગુણ્યા 2.3/7. તો સૌથી પહેલા 5/6 નું ઉપર કામ કરીશું. 7 દુ 14, 14 ને 3 17, 17/માં કેટલા લખવાના આપણે? 17/7 લખી નાખશું વિદ્યાર્થી મિત્રો. હવે આ બંનેનો ગુણાકાર 17 પંચા કેટલા થાય? 85. 6 સત્તા 42. તો સૌથી પહેલા 42 નો આપણે છેદમાં લખી નાખવાના. 42 એકા 42, 42 દુ 84 થઈ જાય. 85 જોવે તો આપણે કેટલા ખૂટે? 1. તો 2.1/42 કહી શકીએ છીએ આપણે. (3.2 ગુણ્યા 4/7). તો સૌથી પહેલા આપણે જોઈએ તો આનો ગુણાકાર કરો. 5 તેરી 15, 15 ને 2 17. તો 17/5 ગુણ્યા 4/7. 17 ચોકુ કેટલા થઈ જશે? 68 અને 5 સત્તા 35. હવે આને સાદું રૂપ આપી શકીએ આપણે તો 35/35 એકા 35. 35માં 68 ઉમેરીએ તો કેટલા થાય? 33. તો 1.33/35 આવી ગયો એનો આન્સર. નેક્સ્ટ 2.3/5 ગુણ્યા 3. તો સૌથી પહેલા સાદું રૂપ આનું આપણે આપી દઈએ. 5 દુ 10, 10 ને 3 13, 13/5 ગુણ્યા 3. હવે છેદમાં કશું નથી તો એક લઈ લેવાના. 13 તેરી 39 (5). તો હવે છેદમાં શું લખશું આપણે? 5. 5 સત્તા કેટલા થાય? 35. 35માં 39 જોઈએ તો આપણે કેટલા જરૂર પડશે? 4. તો 7.4/5. આ એનો આન્સર આવ્યો. 7.4/5. આજનો છેલ્લો દાખલો 3.4/7 ગુણ્યા 3/5. તો સૌથી પહેલા સાદું રૂપ આપો. 7 તેરી 21, 21 ને 4 કેટલા થાય? 25, 25/7 ગુણ્યા 3/5. હવે 25 છે તો આપણને ખબર જ છે કે શેની હારે ભાગ ચાલશે? 5 × 5 = 25. હવે છે 25 તો ઉપર શું વધ્યું? તો 5 ગુણ્યા 3/7. 5 તેરી 15, 15/7. 15/7 તો અહીંયા 7 આપણે લખી નાખવાના છેદમાં. 7 ના ઘડિયામાં 15 ના આવે. 7 દુ 14, 14માં 15 ઉમેરીએ તો કેટલા જોવે? 1. તો 2.1/7. તો વિદ્યાર્થી મિત્રો આ હતું પ્રશ્ન નંબર 1 થી 3 નું સોલ્યુશન સ્વાધ્યાય 2.2 નું. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી દેજો.